નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ ચિરાગ છે। મારી ઉંમર 25 વર્ષ છે। હું ભાવનગરનો છું। દોસ્તો, હું મારા એક દોસ્ત સાથે ભાવનગરમાં ભાડાના મકાનમાં રહું છું। મકાન માલિકનો પોતાનો ધંધો છે। તેઓ મોટાભાગે કામથી બહાર ગામ જ રહેતા અને અમે ઉપરના માળનો રૂમ ભાડે લીધો છે। તેમાં અંદર અને બહાર બંને બાજુથી પ્રવેશી શકાય છે। એક દિવસ મકાન માલિકે અમને બંનેને કહ્યું કે હું 1 મહિના સુધી કામ માટે બહાર જાઉં છું। તારી આંટીને જે કંઈ જોઈતું હોય તો તે લઈ આપજો। અમે બંને હા કહી દીધું। મારા દોસ્તે કહ્યું, ઠીક છે અંકલ, તમે નિરાંતે જાઓ, કંઈ પણ ચિંતા કરશો નહીં, અમે બંને અહીંયા છીએ, બધું જોઈ લઈશું। હવે હું તમને મકાન માલિકીન વિશે જણાવું। તેનું નામ ઉર્મિલા છે અને તેની ઉંમર 30 વર્ષની હશે। અંકલના ગયા પછીના બીજા દિવસે આંટીને બજારમાં જવાનું થયું। હું ઘરે હતો અને મારો મિત્ર કામ પર ગયો હતો। પછી આંટીએ મને કહ્યું, ચિરાગ, તું મારી સાથે માર્કેટ આવીશ? મેં કહ્યું, હા જરૂર આંટી। અમે બંને બાઇક લઈને બજાર ગયા। ત્યાં ભીડના કારણે મારે વારંવાર બાઇકની બ્રેક લગાવવી પડતી। આ રીતે બ્રેક લગાવીને હું આંટી સાથે બજારમાં પહોંચ્યો। ત્યાંથી આંટીએ સામાન લીધો। અમે બંને પાછા રવાના થયા। પાછા ફરતા સમયે પણ બ્રેક લગાવી પડતી હતી। પછી મેં આંટીને કહ્યું, તમે કંઈક પીશો? તેની કહેવા લાગી, તમે શું પીવડાવશો? મેં કહ્યું, ચાલો શરબત પીએ। આંટીએ કહ્યું, હા ચાલો જઈએ। અમે બંને શરબતવાળાની દુકાને ગયા। શરબત પીતી વખતે મેં આંટીને પૂછ્યું, જ્યારે અંકલ તમને 1 મહિના માટે એકલા છોડી જાય છે ત્યારે તમને કેવું લાગે છે? પછી તેમણે કહ્યું, તેને ફક્ત પૈસા કમાવવામાં રસ છે, તે બીજી કોઈ વાત પર ધ્યાન નથી આપતા। આટલું કહી આંટી થોડા ઉદાસ થઈ ગયા। મેં તેને કહ્યું, અરે ટેન્શન ન લો, જે થશે તે સારું થશે। તેની કહેવા લાગી, અરે શું સારું થશે? તેને જે કહ્યું તેનો અર્થ હું સમજી ગયો। આ સમજીને મેં કહ્યું, આંટી તમે કેમ ચિંતા કરો છો? હું તમારો ભત્રીજો છું। જો તમને ક્યારેય પણ કંઈ પણ જરૂર હોય તો મને જણાવજો। આ જોઈને આંટી મારી સામે જોઈને હસવા લાગ્યા। પછી અમે બંને ઘરે આવ્યા। ઘરે આવ્યા પછી આંટીએ કહ્યું, ચિરાગ પ્લીઝ મને તારો નંબર આપ। મેં તરત જ મારો નંબર આંટીને આપી દીધો। હું રાત્રે ઓનલાઈન હતો। પછી આંટીનો મેસેજ આવ્યો, હાય। મેં નંબરની પ્રોફાઇલ તપાસી તો ખબર પડી કે તે આંટી છે। મેં પણ તરત જ મેસેજ કર્યો, હાય। આંટીનો ફરી મેસેજ આવ્યો, તું સૂતો નથી? તો મેં જવાબ આપ્યો, ના આંટી, હું હજી સૂતો નથી। તો આંટી બોલી, કોની સાથે વાત કરી રહ્યો છે? ફ્રેન્ડ છે કે ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું, નહીં આંટી, ફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છું। આંટીએ કહ્યું, કેમ તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? મેં કહ્યું, નહીં આંટી, એવું કંઈ નથી। આંટીએ કહ્યું, ખોટું નહીં બોલ, તારી ગર્લફ્રેન્ડ ન હોય તે બની શકે નહીં। મેં કહ્યું, અરે આંટી, મારો વિશ્વાસ કરો, મને જેવી જોઈએ છે તેવી હજી મને મળી નથી। આંટીએ કહ્યું, તને કેવી જોઈએ છે? તેથી મેં પણ લખી દીધું કે તમારા જેવી। તો આંટી બોલી, તમે મજાક કરો છો? મેં કહ્યું, નહીં આંટી, હું મજાક નથી કરી રહ્યો, સાચું કહી રહ્યો છું। આંટી બોલી, ઠીક છે, તમને મારા જેવી જોઈએ છે, મતલબ કે તમે મને પસંદ કરો છો? મેં પણ તરત લખ્યું, હા। આંટીએ કહ્યું, કોકનો ફોન આવે છે, હું પછી વાત કરીશ। આમ કહીને આંટીએ મેસેજ લવાનું બંધ કરી દીધું। કદાચ પતિ સાથે વાત કરીને સૂઈ ગઈ હતી। સવાર થઈ તો હું કામ પર જતી વખતે મળ્યો અને કહ્યું કે આંટી, કંઈ માર્કેટથી લઈ આવવું? આંટીએ કહ્યું, જો મારે કંઈક લાવવાની જરૂર પડશે તો હું તને મેસેજ કરીશ। મેં કહ્યું, હા આંટી। બપોરે મારા દોસ્તનો ફોન આવ્યો। તેને કહ્યું કે પિતાની તબિયત બહુ ખરાબ છે, તો ગામ જઈ રહ્યો છું। મેં કહ્યું, ઠીક છે। સાંજે આંટીએ મને શાકભાજી લાવવાનો મેસેજ કર્યો અને લખ્યું, વિજય જે તમારી સાથે છે તે ગામ ગયા છે, તો આજે તમે જમવાનું મારા ઘરે જમી લેજો। મેં કહ્યું, અરે તમે શું કામ તકલીફ લો છો? હું જમવાનું બનાવી લઈશ। આંટી બોલી, તેમાં તકલીફની શું વાત છે? હું પણ તને કામ આપું છું અને તે તું કામ કરે છે। મેં કહ્યું, ઠીક આંટી। પછી જ્યારે હું ઘરે ગયો તો શાકભાજીનો ઠેલો આંટીને આપી અને ફ્રેશ થવા ઉપર ગયો। ખૂબ જ ગરમી હતી એટલે સ્નાન કરી અને આરામ કરવા લાગ્યો ત્યારે આંટીનો મેસેજ આવ્યો, તમે નીચે આવો અને હા, અંદરના રસ્તેથી નીચે આવજો, તે ખુલ્લો છે। હું અંદરના રસ્તેથી નીચે ગયો। આંટીએ સુંદર નાઇટ ડ્રેસ પહેરેલ હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી।
મેં નીચે જઈને પૂછ્યું, આંટી બાળકો ક્યાં ગયા? પછી તેણે કહ્યું, બંને બાળકો તેમના મામાના ઘરે ગયા છે કારણ કે કાલે રવિવાર છે, તેથી તેઓ જવા માટે કહી રહ્યા હતા. હવે અમે બંને વાતો કરવા લાગ્યા. પછી ભાભીએ પૂછ્યું, તમે રાત્રે શું કહેતા હતા કે મને તમારા જેવું કોઈ મળ્યું નથી? તમે શું કહેતા હતા? મેં કહ્યું, હા, મને તમારા જેવી પસંદ આવશે. કાશ તમે મને મળી ગયા હોત તો હું તમને છોડીને ક્યારેય જાત નહીં અને તમારી સાથે જ રહેત. તો આંટી બોલી, હા, તો આપણે તે દિવસે માર્કેટ ગયા હતા. તો શું એટલે જ વારંવાર બ્રેક મારી રહ્યો હતો? હું હસવા લાગ્યો અને આંટી પણ હસવા લાગી. પછી આંટી બોલ્યા, ચિરાગ, પહેલા જમવાનું જમી લઈએ. અમે બંને સાથે જમવાનું જમ્યું. તે સમયે વાતમાં આંટીએ કહ્યું, વિજય જઈ રહ્યા હતા એટલે મેં બાળકોને તેના મામાના ઘરે મોકલી દીધા. આજે તમારી સાથે મારે મળવું હતું એટલે જમ્યા પછી આંટી વાસણ ધોવા ચાલ્યા ગયા. સાથે સાથે અમે વાતો પણ કરી રહ્યા હતા. આંટીએ પોતાનું કામ પૂરું કરી અને કહ્યું, ચાલો હવે રૂમમાં જઈએ. અમે બંને તેના રૂમમાં ગયા. રૂમમાં જતા જ મેં આંટી સાથે તે બધું કર્યું જે એક સ્ત્રી અને પુરુષ એકાંતમાં કરે છે. તે પછી તે બધું કર્યા પછી હું મારા રૂમમાં આવી ગયો. આ બધું 2 વર્ષ ચાલ્યું પછી મેં રૂમ ચેન્જ કરી લીધો. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.